આજે જો આખા દિવસની કારગુજારી ચાલ થોડીક વાત કરું. આખો દિવસ હું કર્યું હતું એ લોકો છે ને અમારા મેડમ બજાર ગયેલા મુનમુન હાટે ને તે તો બધું બહુ બધું લાવેલા છે. તે મેં પેલા પછી એક શોર્ટ બનાવટીમાં મૂકેલું ને જો તે તો બધું લાવવા ને લસણ લાવેલા ને કે 300 રૂપિયા અરે 600 રૂપિયા કિલોવાળું લસણ આટલું મોંઘું તો બી લોકોને ખાવા વગર નહીં ચાલ્યું હોય ને તો બી 1 કિલો લઈને આવ્યો લસણ. અચ્છા બીજું શું મંગાવ્યું છે ખબર? આ તુવેરના દાણા જો એ તુવેરની સિંગ છે ને 80 રૂપિયા કિલો એટલે 80 રૂપિયા કિલો ને છોલેલી તૈયાર જોઈએ 1 કિલો એટલે 1 કિલો દાણાની હે 1 કિલો સિંગમાંથી દાણા છોલીને આપે તો તે તમને બીજા 20 રૂપિયા અલગ એક્સ્ટ્રા લે. તો એ લોકોને થોડુંક મંગાવે ને તો બહુ સારું લાગ્યું. જો ને દાણા બી હા કેટલા મસ્ત છે, ફ્રેશ છે ને. હા તો એ લોકોને સારું લાગ્યું. તો પછી એ લોકો 10 પેકેટ મંગાવ્યા. 10 કિલો તુવેરની સિંગ છોલેલી હે ને એટલે 80 રૂપીસ પ્લસ 20 રૂપીસનું તે થયું. જો તો ને હજુ તો એવું કહે અમારા મેડમ એવું કહે કે બીજું 10 કિલો ઓર્ડર કરી દઈએ એમ કે રમઝાન આવી ને એટલે બધા શું કહે રમઝાનમાં ઇબાદત કરવા સારું બધા અમુક તૈયારી કરે હે ને મુસલ્લાની તૈયારી કરે હે ને અમુક ફ્રીજની તૈયારી કરે ફૂલ્લી લોડિંગ સારું હે ને. જો નહીં બીજી એક વાત કેમ આ સિઝનનું પહેલું ફ્રૂટ બી આવ્યું જો તો ખરા. સિઝનની પહેલી કેરી આવેલી છે ઘરમાં. હાય તોતાપૂરી છે પણ સિઝનની પહેલી એટલે મજા તો આવે જ ને હે ને સારું લાગે ખાવાનું હે ને. એના પછી છે ને મીઠુંનું મરચું માણીને ખાવું હોય આપણે તમે બી બધા આવજો ને ખાવું હોય તો હે ને. ને આ છે ને ચણા બી આવેલા છે જો આ પેલા ચણા છે હવે મેડમ એને ક્યારે ભૂંજવાના છે તે તો નહીં ખબર. તો આજનું શોપિંગ છે એ લોકોનું બધું ને બીજું બધું બહુ બધું છે જોવું છે. ચાલો ભલે ઉપર કેમેરો બતાવી દે. આ જો ને આ મરચાં છે ને બધું છે આ મરચાં ને બીજું બધું છે ને આ અદરક ને બધું આજનું વીકેન્ડનું બધું શોપિંગ એ લોકોનું વીકલી બિસ્કિટનું આ બિસ્કિટ બી આજનું શોપિંગ છે ને. તો આજનું આ બધું છે હવે આજનું આટલું ઠીક છે. ઇન્શાલ્લાહ પાછા મળવું આપણે બધા પોતાનો ખ્યાલ કરજો. ફૂફુએ છે ને આ બધા તુવેરના દાણા બધા બોઇલ કરવા સારું મૂક્યા ચૂલા પર 10 કિલો તુવેરના દાણા હવે નાના પડીકા વાળા આખું વર્ષ વાપરા જો સંભાળ્યું નાના પડીકા ને આખું વર્ષ વાપરે. હજુ બીજા 10 કિલોનો ઓર્ડર કરવાનું કહી રહેલા છે એ લોકો હમણાં ઠેકાણા થાય પછી